આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં આપણો દેશમાં અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે અમરનાથ યાત્રા વિશે। તો વિશ્વ પ્રસિદ્ધ અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા જ જે બાબા બર્ફાનીની પૂજા કરવામાં આવી હતી અને ખાસ પૂજા હવે શરૂ થઈ ચૂકી છે। જણાવી દઈએ કે ત્યાં લાખો લોકો આ વખતે જવાના છે। બાબા બર્ફાનીની પ્રથમ પૂજા ભક્તિભાવ સાથે સંપન્ન થઈ છે। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પવિત્ર ગુફામાં દર્શન કરીને યાત્રાના સફળ આયોજન માટે પ્રાર્થના કરી। આ વર્ષની અમરનાથ યાત્રા 3 જુલાઈથી બાલટાલ અને પરંપરાગત પહેલગામ એમ બંને માર્ગો પરથી શરૂ થશે અને 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે। કુલ 57 દિવસ ચાલનારી આ યાત્રા માટે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે। પ્રથમ જથ્થો 2 જુલાઈએ જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે। યાત્રાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે બાલટાલ અને ચંદનવાડી ખાતે બેઝ હોસ્પિટલ શરૂ કરી દીધો છે। બંને માર્ગો ઉપર આરોગ્ય, સુરક્ષા અને અન્ય જરૂરી સુવિધાઓની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે। ચંદનવાડી માર્ગ ઉપર મહાગણેશ ટોપ પાસે બરફ હટાવવાનું કામ અંતિમ તબક્કામાં છે। સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। યાત્રા શરૂ થાય તે પહેલા જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર સુરક્ષા દળોએ ટ્રાયલ કાફલાનો ડ્રાય રન કર્યો હતો। કડક સુરક્ષા વચ્ચે કાફલો સફળતાપૂર્વક રામબન પહોંચ્યો અને સુરક્ષા, લોજિસ્ટિક્સ તેમજ વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનની ચકાસણી કરવામાં આવી હતી। શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધાઓ સાથે આ વર્ષની અમરનાથ યાત્રા માટે તમામ તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે કોલકાતાની। તો પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કાયદો અને વ્યવસ્થા તેમજ ઓબીસી અનામત સંબંધિત 4 મહત્વના બિલ પસાર કરવામાં આવ્યા છે। નવા એન્ટી ગુંડા કાયદા હેઠળ જાહેર સુરક્ષા માટે ખતરો માનવામાં આવતા લોકોને કેટલાક કિસ્સાઓમાં ટ્રાયલ વિના 12 મહિના સુધી અટકાયતમાં રાખી શકાશે। હિંસા દરમિયાન જાહેર કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ પાસેથી વળતર વસૂલવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। બીજી તરફ ઓબીસી અનામતમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। સર્વે બાદ નવી યાદી તૈયાર કરવામાં આવી છે અને અનામતની જે વ્યવસ્થા છે તેમાં સુધારા કરાયા છે। અને આ સાથે જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનું બિલ ઓગસ્ટમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। તેનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે। તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે શ્રીનગરની। તો કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટના અપહરણ અને હત્યાના 36 વર્ષ જૂના કેસમાં મોટો વિકાસ સામે આવ્યો છે। જમ્મુ કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એસઆઈએ 737 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે। ચાર્જશીટમાં JKLFના પૂર્વ ચીફ કમાન્ડર યાસીન મલિક સહિત 5 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે। તપાસ મુજબ 1990માં સરલા ભટ્ટનું અપહરણ કરીને 4 દિવસ સુધી ટોર્ચર કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। એસઆઈએ લાંબી તપાસ બાદ સાક્ષીઓના નિવેદનો, મેડિકલ ફોરેન્સિક અને અન્ય પુરાવાના આધારે ચાર્જશીટ તૈયાર કરી છે। આરોપીઓ સામે હત્યા, અપહરણ, ષડયંત્ર, ટાડા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે યાસીન મલિક હાલ આતંકી ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે। 36 વર્ષ બાદ આ કેસમાં ચાર્જશીટ દાખલ થતા હવે કાયદાકીય કાર્યવાહી વધુ ઝડપી બનાવવાની શક્યતા છે। देखिए, जिस तरह से सरला देवी जो एक नर्स थी, मेडिकल
डिपार्टमेंट में काम करती है और उसका किडनैप करना और उसको मार डालना, आज इस तरह चार्जशीट हुआ है, लेट से ही सही, लेकिन अब इंसाफ तो मिला। और खासकर यासीन मलिक जैसे खूंखार दहशतगर्द, अगर कश्मीरी पंडितों का कत्लेआम करने में सबसे ज्यादा अगर कोई कसूरवार है वो यासीन मलिक है। टिकलाल टुपलू से लेकर लसकोल से तक और लसकोल से लेकर सरला देवी तक जो दर्जनों पंडित जो कत्ल किए गए उनमें सीधे हाथ यासीन मलिक था। और ये वही यासीन मलिक है जो JK-LF का उस वक्त चीफ था और JK-LF टेररिस्ट ऑर्गेनाइजेशन, बैनर ऑर्गेनाइजेशन का चीफ था और उसके इशारे पे और खुद गन लेके उन्होंने ये कत्ल किए हैं। आज जिस तरह से अब 4 लोगों का चार्जशीट हुआ जिनमें यासीन मलिक भी है जो ऑलरेडी बंद है, इसका हम वेलकम भी करते हैं और उम्मीद करते हैं कि फास्ट ट्रैक पेयर बेसिस पर इसकी ट्रायल किए जाए और यासीन मलिक को जल्द से जल्द फांसी दी जाए, क्योंकि उसने बहुत से कश्मीरी पंडितों को मारा। आज कश्मीरी हिंदू समाज के लिए एक आशा का दिन है। जो हम पिछले 36 वर्षों से बता रहे थे कि हमारे साथ जो जुल्म हुआ है, जो हमारी बहन बेटियों को, हमारे भाइयों को वहां मारा गया, मौत के घाट उतारा गया और हमारे को विस्थापन का जीवन जीना पड़ा, उसका जिम्मेवार कौन है? हमको बताया जाता है आप वापस सेटल हो जाइए, लेकिन वापस तो हम सेटल होंगे, लेकिन पहले जिन्होंने वहां कत्लो गारत की उनका हिसाब किया जाए। ये कश्मीरी हिंदू की हमेशा से डिमांड रही है और आज वो दिन आ गया है जब SIA ने अपनी चार्जशीट में ये बताया है कि हमारी वीरांगना बहन सरला भट्ट, जिसको अप्रैल 1990 में जब वो अपनी ड्यूटी देके नीचे आ रही थी, सौरा स्किम से किडनैप किया गया। 5 आतंकवादी थे, JK-LF के थे। आज हमें यह पता लग गया है कि वो पांचों के पांचों JK-LF के थे। हम ये इतने सालों से बता रहे हैं। उसमें से यासीन मलिक अभी भी जेल में है और खुर्शीद अहमद जो पाकिस्तान भाग गया है। हम ये તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે અયોધ્યાની। તો અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। મંદિર ટ્રસ્ટ ઓફિસના ઘેરાવની જાહેરાત બાદ યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને પોલીસે નજરકેદ કર્યા છે। કોંગ્રેસના અનેક નેતાઓને પણ નજરકેદ કરવામાં આવ્યા છે અને જ્યારે મંદિર તરફ કૂચ કરી રહેલા કાર્યકરોને પોલીસે અટકાવતા ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। બીજી તરફ દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે। SIT તપાસ તેજ બની છે અને સરકારે અંતિમ રિપોર્ટ વહેલી તકે રજૂ કરવા માટે સૂચનાઓ આપી છે। આ દરમિયાન મંદિર ટ્રસ્ટની બેઠક હવે 11 જુલાઈના બદલે 6 જુલાઈએ યોજાશે, જેમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ निर्णय લેવાઈ શકે છે। सांसद किशोरीलाल शर्मा जी के साथ में अयोध्या दर्शन के लिए जाने वाले थे, लेकिन पता नहीं क्यों ये तानाशाही सरकार इतनी घबराई हुई है, इतनी बौखलाई हुई है कि राम के नाम पे तो ये लूट मचा रहे हैं, नाम के पे ये लूट कर रहे हैं, लेकिन हम लोगों को दर्शन जाने से रोका जा रहा है। कितनी बड़ी बात है। रात में आज 9 साढ़े 9 बज रहे हैं, आके पुलिस आके घर पे बैठ गई है कि हम लोगों को रामलला के दर्शन करने नहीं देना चाहती है। ये कितनी घोर निंदा की बात है कि जहां हम सनातन की बात करते हैं, जहां हम हिंदू की बात करते हैं, जहां वो बात करते हैं, वहां पर हम लोग जो है राम के दर्शन करने नहीं जाने पा रहे हैं। ये बहुत दुर्भाग्यपूर्ण बात है और हम लोग जो ये राम के नाम पे लूट हुई है इसकी हम लोग भरसक निंदा करते हैं। और चाहे ये जितना हाउस अरेस्ट कराएं चाहे जो, लेकिन राम को हमसे कोई अलग नहीं कर सकता। वो हमारे दिल दिमाग शरीर में है राम। आपको हाउस अरेस्ट किया गया, क्या वजह है? शाम को ही 2 गाड़ी फोर्स आई थी और पहले तो उनके बातचीत करने का तरीका थोड़ा ठीक नहीं था। क्या किस तरह की बात? वो कह रहे थे कि क्या है आप न्यूसेंस क्रिएट करते हो और आप न्यूसेंस क्रिएट करोगे तो हम थाने में आपको बैठा लेंगे। तो मैंने कहा कि ठीक है, मुझे कोई दिक्कत नहीं, आप यहाँ पे रहने दो या थाने बैठा लो, लेकिन क्यों, क्या न्यूसेंस क्रिएट कर रहा हूँ मैंने तो सिर्फ एक मांग पत्र भेजा है DM जिलाधिकारी महोदय को कि कुछ किसानों को माननीय मुख्यमंत्री जी से मिलवा दो। क्या माननीय मुख्यमंत्री जी किसानों के मुख्यमंत्री नहीं है? क्या माननीय मुख्यमंत्री जी गन्ना किसानों के पेमेंट से उन्हें कोई लेना देना नहीं है? अगर ये जो लोग हमको हाउस अरेस्ट करने के लिए यहाँ पे बैठे हुए हैं, क्या इनके घर के लोग खेती नहीं कर रहे हैं? इनका अगर पैसा बकाया होगा तो इन्हें कैसा लगेगा? और छोड़ दो खेती, ये जो लोग 3-3 साल का गन्ना का पेमेंट नवाबगंज के लोगों का बकाया है, 1-1 साल का पेमेंट बहुत सारे लोगों का बकाया है, 480 करोड़ रुपया बकाया इसी 50 किलोमीटर। संगठन में किस पद पर है?
मैं अखिल भारत हिंदू महासभा का जिलाध्यक्ष हूँ पीलीभीत। आपको आज हाउस अरेस्ट किया गया, इसके पीछे क्या वजह है? इसके पीछे कोई उद्देश्य नहीं है। ऐसा है कि पीलीभीत में 4-5 दिन से बिजली की व्यवस्था चरम पे थी, रात में कट रही, दिन में कट रही, तो उसको लेके हमने आवाज़ उठाई थी। और आवाज़ उठाई जाती तो उससे सरकार की मजबूती होती, कहीं अगर कमी है तो सरकार तक पहुंचती, तो उसकी कमियों को दूर करा जाता है। लेकिन यहाँ का जिला प्रशासन जो है वो आवाज़ को ऊपर तक जाने ही नहीं देता है। वो इसीलिए हाउस अरेस्ट कर रखा है हमारे लिए। अगर ये बात माननीय मुख्यमंत्री जी तक पहुँचती तो कहीं ना कहीं अधिकारियों के ऊपर कार्रवाई होती, तो कार्रवाई उनके ऊपर ना हो तो हमारे लिए उन्हें मतलब जिला प्रशासन पूरी तरह से मनमानी कर रहा है। बिल्कुल मनमानी कर रहा है। उनके द्वारा राजा भैया के पिता उदय प्रताप सिंह और उनके 12 सहयोगियों द्वारा ये इस आशंका पर कि उनके द्वारा मुहर्रम त्योहार के दौरान विधि व्यवस्था को प्रभावित किया जा सकता है, एसडीएम कुंडा द्वारा एक आदेश किया गया है, जिसमें आज 25 जून 2026 सुबह 5 बजे से 26 जून 2026 रात्रि 9 बजे तक उनको उनके आवासीय परिसर से बाहर निकलने से रोक दिया गया है। इस आदेश के कंप्लायंस कराने के लिए उनके आवास के बाहर पुलिस व्यवस्था लगा दी गई है और अन्य सब सही है। તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે ગુજરાતના વડોદરાની, તો દેશને ગૌરવ અપાવશે તેવા સૌથી મોટા સમાચાર ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાંથી સામે આવ્યા છે। હવે કોઈ દુશ્મન નહીં, કારણ કે ભારતીય વાયુસેના આકાશમાં વિદેશી નહીં પણ શુદ્ધ સ્વદેશી શક્તિ સાથે ગર્જના કરશે। આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વાયુસેનાએ દેશના ઉદ્યોગપતિઓના સહયોગથી સર્જ્યો છે નવો ઇતિહાસ। એરફોર્સના નેતૃત્વ હેઠળ આજે એક ખાસ વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે ઇન્ડસ્ટ્રી આઉટરીચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 200થી વધુ ખાનગી કંપનીઓ અને એમએસએમઈ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો। હાઈટેક સંરક્ષણ ઘટકો અને સાધનો જે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચીને વિદેશથી આયાત કરવા પડતા હતા, તે હવે ભારતમાં જ બનાવવામાં આવશે। વાયુસેનાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક કંપનીઓની ભાગીદારીથી દેશની સૈન્ય તાકાત મજબૂત થશે અને ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર પણ બનશે। ખાનગી ક્ષેત્રોના આ પ્રવેશ ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા જઈ રહ્યો છે। इवेंट है, उसमें जो इंडस्ट्री का पार्टिसिपेशन है बड़ा अच्छा और बड़ा उत्साहपूर्ण पार्टिसिपेशन रहा है। 200 से ज़्यादा इंडस्ट्री पार्टनर, अभी हम भारतीय वायुसेना में उनको इंडस्ट्री पार्टनर बोलते हैं, तो 200 से ज़्यादा भारतीय इंडस्ट्री के जो हमारे पार्टनर्स हैं वो यहाँ पर आए हैं और उनको हमने वो सब स्थितियों से परिचित कराया है। इन स्थितियों में भारतीय वायु योद्धा और भारतीय वायुसेना के मेंटेनेंस और एडमिनिस्ट्रेशन सिक्योरिटी के स्टाफ यहाँ पर काम करते हैं, सो दैट कि इंडस्ट्री अप्रिशिएट कर सके कि क्या सिचुएशन है और जो प्रोडक्ट वो मेक इन इंडिया के तहत बना रहे हैं वो प्रोडक्ट किन कंडीशंस में एम्प्लॉय होना है। ये बड़ी अच्छी बात है कि इंडस्ट्री का इतना उत्साहवर्धक रिस्पांस हमको मिला है एंड हम लुक फॉरवर्ड करते हैं कि आगे भी इंडस्ट्री और एयरफोर्स के बीच में ये एसोसिएशन जारी रहे। लेकिन सर यहाँ पे जो लोग आए हैं अब इससे आगे क्या, मतलब कैसे उनको बाइफरकेट करेंगे कि ये तो हमने देखिए यहाँ पे एक बहुत अच्छा इंडस्ट्रियल आउटरीच प्रोग्राम गवर्नमेंट ने ऑर्गेनाइज किया है। इसमें जितने भी इंडस्ट्रीज जुड़ा हुआ है और प्रॉब्लम स्टेटमेंट वहाँ पे डिस्कस किया है गवर्नमेंट ने कि क्या प्रॉब्लम स्टेटमेंट्स बेसिकली। हाँ जी, ये हम लोग क्या करते हैं, वी मैन्युफैक्चर लाइफ सेविंग टेक्नोलॉजीज नॉट ओनली फॉर द डिफेंस सेक्टर, ऑयल एंड गैस हो गए, माइंस हो गई, पर डिफेंस सेक्टर के लिए चाहे हवा हो, एयर हो, आपके हिमालयस हो, आपका डेजर्ट हो या आपके सबमरीन हो, वी प्रोवाइड इंस्ट्रूमेंट्स टू सेव आवर आर्म पर्सनल फ्रॉम हैजर्डस सिचुएशंस। लाइफ सेविंग टेक्नोलॉजी इन एयर, वाटर, गैस एंड फायर, सो वी कॉल आवरसेल्व्स द डिफेंडर्स ऑफ द डिफेंडर्स। तो जैसे अगर आपकी सबमरीन में बैटरी कंपार्टमेंट्स हो गई, हाइड्रोजन गैस बहुत लीक होती है, तो वो होनी नहीं चाहिए, तो जैसे ही लीक हो हमारे गैस डिटेक्टर्स वो मेजर करते हैं, सो वी कैन इवैक्यूएट और वी कैन कंट्रोल द सिचुएशन इमीडिएटली। आज आपको वाइब्रेंट समिट में आपको अवार्ड मिला है। हाँ जी, वाइब्रेंट समिट में अवार्ड इसलिए मिला है कि हमने तेजस में, डीआरडीओ के थ्रू तेजस में हमने सप्लाई किए थे कुछ इंस्ट्रूमेंट्स, जहाँ गन शूटिंग वो लोग करते हैं तेजस के थ्रू या मिसाइल्स फायर होती हैं जब, तो गैसेज जाती है कॉकपिट में, तो वो होती है कलेक्ट वहाँ पर, एंड आर क्या कहते हैं फाइटर पायलट्स कैन फेंट। जी सर, आज आप डिफेंस के लिए यहाँ पे आए, क्या अच्छा मौका दिया है एयरफोर्स वाले ने, क्योंकि उनकी इक्विपमेंट्स कैसा होती है, उनकी
क्या एग्जैक्टली रिक्वायरमेंट है और किस तरीके से उनका होनी चाहिए, वो चीज़ें हमको बाहर नहीं समझते, क्योंकि उनको कभी मौका नहीं मिलता है एयरक्राफ्ट को देखने के लिए, उसका मेंटेनेंस कैसी होती है, उसकी मॉडलिंग कैसी होती है, ये सारी चीज़ें बाहर लेके हम देख नहीं सकते। तो इधर एक अच्छा मौका है कि તો હવે સમાચારમાં વાત કરીએ આપણે સુરતની તો સુરત મહાનગરપાલિકાની 12 વૈધાનિક અને વિશેષ અધિકારોની ત્યાં એક ગઠન કરવામાં આવ્યું છે અને ખાસ વિશેષ સમિતિઓના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા, પીડબ્લ્યુડી સમિતિમાં રાજેન્દ્ર પટેલ, પાણી સમિતિમાં રશ્મિબેન સાબુ, ગટર સમિતિમાં રવિન્દ્ર ખિરનાર અને ટાઉન પ્લાનિંગ સમિતિમાં મહેન્દ્ર દેસાઈની વરણી કરવામાં આવી છે। આ ઉપરાંત કાયદા, સમાજ કલ્યાણ, ગૃહ નિર્માણ, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ, લાઇટ એન્ડ ફાયર તેમજ જાહેર પરિવહન સહિત તમામ સમિતિઓને નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે। ભાજપે અનુભવ, સામાજિક સંતુલન અને મહિલા પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપતા નવી ટીમ જાહેર કરી છે। નવી સમિતિઓ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હવે સમાચારમાં વાત કરીએ આપણે અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામમાં આવેલી વર્ષો જૂની ઐતિહાસિક વાવ આજે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। દેખરેખ અને જાળવણીના અભાવે આ ઐતિહાસિક ધરોહર ખંડેરમાં ફેરવાઈ રહી છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ વાવના સંરક્ષણ અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે। હાલમાં જણાવી દઈએ કે વાવમાં કચરો ભરાઈ જતા તેની ઐતિહાસિક ઓળખ પણ જોખમમાં મુકાઈ ગઈ છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર વહેલી તકે સમારકામ અને સંરક્ષણની કામગીરી હાથ ધરી અને આ ઐતિહાસિક ધરોહરને આગામી પેઢીઓ માટે સુરક્ષિત રાખે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક વાવ આજે જર્જરી હાલતમાં છે। વર્ષો જૂની આ અમૂલ્ય ધરોહર યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે હાલમાં જર્જરિત બની ચૂકી છે। આ વાવ માત્ર શીકાની જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામની શાન છે। આપનો અમૂલ્ય ઇતિહાસ કાયમ માટે ખોવાઈ ન જાય તે માટે શીકા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર સરકારી તંત્રને લેખિત અને મૌખિકમાં જાણ કરવામાં આવેલ છે, પરંતુ આ ધરોહર આવનારા સમયમાં આપણી પેઢીને એક ભૂતકાળ ન બની જાય તે માટે વારંવાર લેખિત, મૌખિક અને સોશિયલ મીડિયા દ્વારા આજે જાણ કરવામાં આવે છે, જેથી કરી સંબંધિત અધિકારીઓને નમ્ર વિનંતી કે આ સ્થળનું નિરીક્ષણ કરી અને જરૂરી યોગ્ય સમારકામ, સફાઈ અને સંરક્ષણની કામગીરી થાય તેવી સત્વરે ગ્રામજનોની માંગણી છે। તો સમાચારમાં હવે વાત કરીએ આપણે ભરૂચની તો ભરૂચ અને અંકલેશ્વરમાં ખોરાક અને ઔષધ નિયમન ને લઈને ત્યાં એક કાર્યવાહી થઈ છે અને નિયમન તંત્ર દ્વારા વહેલી સવારે ડેરીઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દૂધ અને ઘીનું વેચાણ કરતી કુલ 14 ડેરીઓમાં તપાસ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। તપાસ દરમિયાન દૂધના 5 શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને સાથે જ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન વગર વેપાર કરતી ડેરીઓને સ્થળ ઉપર જ નોટિસ ફટકારવામાં આવી છે। તંત્રના જણાવ્યા મુજબ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ત્યાં નિયમ ભંગ કરનારાઓ સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ વાત કરીએ આપણે સુરતની તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ બાદ કોસાડ ગામ સામે આવેલા ગૃહમ આઇકોનિક રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે સોસાયટીના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। બેઝમેન્ટમાં પાર્ક કરેલી અંદાજે 40 થી 50 કાર અને અનેક બાઇકો પાણીમાં ડૂબી જતા કરોડો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લિફ્ટમાં પાણી ભરાતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે, જ્યારે અનેક રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા। ત્યારે તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ। બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।